અંકલેશ્વર સુયોગ ફાર્મા કંપની સાથે 1.76 કરોડની છેતરપિંડીના મામલે મુંબઈથી 2 ની ધરપકડ કરી હતી. જીઆઈડીસી પોલીસે મુંબઈના પરમહંસ એન્ટરપ્રાઇઝના પરચેઝ મેનેજર અને વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિકની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 28 લાખ ઉપરાંતનું કેમિકલ રિકવર કર્યું હતું. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઇફ સાયન્સ કંપની પાસેથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટ્સનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત 1.76 કરોડ રૂપિયા ઉપરાંત કેમિકલ ખરીદ કરી મંગાવ્યું હતું. તમામ કંપનીઓ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું. જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી, તેથી પેમેન્ટનું ચૂકવણું થયું ન હતું. અંતે અંકલેશ્વર કંપની ચારેય કંપનીના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ શર્મા, રણજીત સિંઘ, અવિવા લાઇફ સાયન્સના માલિક રાજેશ ઉન્નીકૃષ્ણન નાયર, પંકજ અગ્રવાલ, હબ ફાર્માના માલિક સૂરજ તુલસીરામ નિરંકાર, સમીર અગ્રવાલ, વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી, આકૃતિ અવિનાશ શિવપુરી, વિનીત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ 4 માર્ચે નોંધાઈ હતી. આ મામલે પોલીસે વોર્ટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી અને પરમહંસ એન્ટરપ્રાઇઝના પરચેઝ મેનેજર આદિત્ય ઉર્ફે રણજીત સિંઘ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે. પોલીસે બંને ઇસમને મુંબઈથી અંકલેશ્વર લાવવા પૂર્વે તેમની ઉલટ તપાસ કરતા સુયોગ કંપનીમાં મેળવેલ કેમિકલ તેઓ ટ્રાન્સપોર્ટર પાસે જ મૂકી રાખ્યું હતું અને તેને સગેવગે કરવાની ફિરાકમાં હતા. જે આધારે પોલીસે 28 લાખ ઉપરાંતનું કેમિકલ મટીરિયલ પણ રિકવર કરી અંકલેશ્વર લઈ આવી હતી અને અંકલેશ્વર કોર્ટમાં અન્ય આરોપી અંગે પૂછપરછ તેમજ ઠગાઈ કરતા મુદ્દેમાલ રિકવર કરવા માટે રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા આ ઉપરાંત અન્ય ફરાર 7 આરોપીની ધરપકડના પણ ચક્રો ગતિમાન કરી ટીમ રવાના કરી હતી.